તો સરદાર સરોવર ડેમમાં સતત છઠ્ઠી વખત 23 દરવાજા ખોલવામાં આવ્યા। વર્ષ 2017માં ડેમના લોકાર્પણ બાદ છઠ્ઠી વખત 23 દરવાજા ખોલાયા। ચાલુ સિઝનમાં પ્રથમવાર ડેમના એક સાથે 23 દરવાજા ખોલવામાં આવ્યા। સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી 5.30 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક। ઉપરવાસમાંથી સતત આવકથી ડેમની જળ સપાટી 136 મીટર પહોંચી। છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 44 સેન્ટીમીટરનો વધારો। ચાલુ સિઝનમાં પ્રથમવાર ડેમની જળ સપાટી 136 મીટરને પાર થઈ। નર્મદા ડેમના 23 દરવાજા 2.5 મીટર ખોલી નદીમાં પાણી છોડાયું। ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 27 ગામને એલર્ટ કરાયા છે। ચાલુ સિઝનમાં પ્રથમવાર ડેમની જળ સપાટી 136 મીટરને પાર થઈ છે। નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમના 23 દરવાજા 2.5 મીટર ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। સરદાર